ગુડ મોર્નિંગ. આજના દિવસની શરૂઆત એટલી લેટ થાય છે બિકોઝ આજે સન્ડે છે અને મેં એટલું લેટ ઉઠી છું. પછી ફટાફટ ચા નાસ્તો કર્યો, ઘરના કામ પૂરા કર્યા અને બહુ દિવસ પછી વરસાદ બંધ રહ્યો તો આજે બધા કપડાં સુકાઈ ગયા હતા. તો વિચાર્યું પહેલાં એક બરાબર ઘડી કરું અને પછી બેડ ક્લીન કરું, અને બેડ ક્લીન કરવાનો મને એટલો કંટાળો આવે પણ યાર બેડ ક્લીન કરે તો સારું બી રૂમ લાગે. પછી વિચાર્યું સાથે સાથે રૂમ બી ડીપ ક્લીન કરું, રૂમ ક્લીન કર્યો અને આજે મારો કાચ બી એટલો ખરાબ દેખાતો હતો તો વિચાર્યું ચલો આજે એને પણ ક્લીન કરી દઉં. બધું કામ કમ્પ્લીટ કર્યું એટલામાં મને 1 વાગી ગયો હતો. પછી મેં બી ખુદ બી ક્લીન થઈ ગઈ અને આજે મેં સ્કિન કેર રિશીનું કરતી હતી, એ કરતો હતો તો વિચાર્યું આજે એના પ્રોડક્ટ ટ્રાય કરી દઉં. તો પહેલાં મેં લગાવ્યું સીરમ અને મોઇશ્ચરાઇઝર, અને રિશી બોલતો હતો કે મને બ્લોગમાં નહીં લેતા, મને નથી સારું લાગતું, પણ મેં તો એની કંઈ વાત માનવાની નથી. પછી સ્કિન કેર કમ્પ્લીટ કર્યું અને અમે લોકોએ જમવા બેસી ગયા હતા. આજે તો મોડા કરી દાળ ભાત અને રાઈવાળા બટાકા ખાધું. પછી આજે અમે લોકોએ મગની દાળનો હલવો પણ ખાધેલો, પણ અમે એ બહારથી મંગાવેલો હતો. અને આખી બપોર મેં સૂઈ ગઈ હતી. તમને મારો ફેસ જોઈને ખબર પડતી હશે, આખો સોચી ગયો હતો. પછી સાંજે તો કૂકીને વોક પર લઈ ગઈ અને રાતે અમે લોકોએ મૂવી જોયું, આઈસ્ક્રીમ ખાધી અને એના જ સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. બાય.